નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે હું ફરી તમારા માટે એક માહિતીસભર વિડીયો સાથે આવી ગયો છું. જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારા વિડીયોને લાઈક કરો. તો મિત્રો જોઈએ જ્ઞાન સહાયક પ્રાથમિકમાં અરજી કઈ રીતના કરવી તેની માર્ગદર્શિકા. તો મિત્રો અહીંયા આગળ વધીએ આપણે. તો જ્ઞાન સહાયક માટે અરજી કરવાની હોય ત્યારે એચટીપીટી ફ્રી જ્ઞાન સહાયક .ssa ગુજરાત.org નામની લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જેવા ક્લિક કરશો એવું એક આ પેજ ખુલશે. આ રીતના એક પેજ ખુલશે. હવે તમે જેવા નીચે જશો ત્યારે તમને અહીંયા તમારી સામેની ડાબી સાઈડ પર રજીસ્ટ્રેશન લખેલું જોવા મળશે. હવે અહીંયા તમારે જ્ઞાન સહાયક માટે અરજી કરવી હોય તો રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, જેના માટે અહીં રજીસ્ટ્રેશન લિંક નીચે આપેલી છે. પ્રાથમિકની અરજી માટે અહીંથી લોગિન અને રજીસ્ટર કરો. હવે આપણે આગળ જઈએ મિત્રો. તો પ્રાથમિકની અરજી માટે અહીંથી લોગિન અને રજીસ્ટર કરો પર ક્લિક કર્યા બાદ નીચેનું પેજ આવશે. તેમાં નવું રજીસ્ટ્રેશન કરવા માટે જો તમે રજીસ્ટર ના હોય તો રજીસ્ટ્રેશન કરવા અહીં ક્લિક કરો. ક્લિક કરો. લિંક પર ક્લિક કરશો એટલે એક પેજ આ રીતના ખુલશે, જેમાં તમારે અહીંયા રજીસ્ટર થવાનું રહેશે. હવે આગળ જોઈએ મિત્રો. જો તમે પહેલેથી રજીસ્ટર થયા હોય તો લોગિન કરવા અહીં ક્લિક કરો. લિંક પર ક્લિક કર્યા બાદ નીચેનું પેજ આવશે. તેમાં ટેટ 2 વર્ષ 2023 નો સીટ નંબર અને માંગ્યા મુજબની વિગતો ભરીને રજીસ્ટર બટન પર ક્લિક કરો. હવે મિત્રો એક આ પેજ ખુલે, જેમાં તમારે અહીંયા તમારે ટેટ 2 ની માર્કશીટમાં જે નંબર છે તે લખવાનો છે અને બાજુમાં તમારે બર્થડે લખવાની છે, બરાબર છે. અહીંયા તમારે ઈમેલ આઈડી પણ લખવાની રહેશે. અહીંયા મોબાઈલ નંબર લખવાનો રહેશે. હવે તમારે એક નવો પાસવર્ડ બનાવવાનો છે, તો તમારે અહીંયા પાસવર્ડ નાખવાનો છે. એ જ પાસવર્ડને તમારે કન્ફર્મ કરવા માટે અહીંયા નાખવાનો, બરાબર. હવે તમારે અહીંયા કેપ્ચા કોડ નાખવાનો છે. અહીંયા તમે જ્યારે કેપ્ચા કોડ નાખશો ત્યારબાદ તમારે અહીંયા રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે રજીસ્ટર પર ક્લિક કરશો એટલે રજીસ્ટર બટન પર ક્લિક કર્યા બાદ ઓટીપી એલર્ટનો મેસેજ આવશે. તેના પર તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો અહીંયા જોઈ શકો છો, ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે આગળના પેજમાં એક આ નાનું પેજ ખુલશે. તેની અંદર તમને ઓટીપી જે તમારા મોબાઈલમાં આવશે તેને અહીંયા તમારે નાખવાનો રહેશે. અહીં તમે જેવો ઓટીપી એન્ટર કરશો એટલે અહીંયા તમારે સબમિટનું બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો આગળ જોઈએ તો તમારો ઓટીપી મોબાઈલ નંબર સાથે ચકાસણી થયા બાદ અહીંયા તમને ઓકે નું એક ક્લિક કરવાનું. હવે મિત્રો અહીંયા તમે ઓકે કરશો એટલે સક્સેસ નું મેનુ ખુલશે. ત્યારબાદ તમારે ફોન નંબરની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી છે તેનો મેસેજ આવશે. તેમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો આગળ જઈએ તો અહીંયા તમારે ટેટ 2 2023 નો સીટ નંબર ફરી નાખવાનો છે. લોગિન થવા માટે મોબાઈલ નંબર નાખવાનો છે અને તમે જ્યારે રજીસ્ટર થતા હતા ત્યારે જે પાસવર્ડ તમે બનાવ્યો હતો એ પાસવર્ડ તમારે અહીંયા લખવાનો રહેશે. એ તમે લખશો એટલે અહીંયા તમારે કેપ્ચા કોડ લખવાનો રહેશે અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે જેવા લોગિન થશો એટલે કે એક નવું ડેશબોર્ડ નામનું પેજ ખુલશે. એમાં તમને એપ્લિકેશન ફોર્મ, કેન્ડિડેટ અપલોડ ડોક્યુમેન્ટ અને કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ. હવે અહીંયા એપ્લિકેશન ફોર્મની નીચે રજીસ્ટર એવું લખેલું છે. અહીં એપ્લિકેશન રજીસ્ટર થઈ ગયેલી છે તેવું લખેલું જોવા મળે છે. લોગિન થયા બાદ એપ્લિકેશન ફોર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો આગળ જોઈએ તો 2 ની માહિતી તમે જે આગળ નાખી છે તે તમને અહીંયા જોવા
મળશે. એટલે કે એપ્લિકેશન ફોર્મ બટન પર ક્લિક કર્યા બાદ લાયકાતના કુલ ગુણ, મેળવેલ ગુણ ખાતરી કરવા માટેનો જ મેસેજ આવશે. તેમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલે કે તમે જ્યારે ફોર્મ ભર્યું હશે ટેટ 2 નું, ત્યારે જે તમારી માહિતી હતી એ તમારે ઓનલાઈન અહીંયા આવી જશે. હવે મિત્રો આગળ જોઈએ તો ફોર્મની તમામ વિગતો માત્ર અંગ્રેજીમાં જ ભરવાની રહેશે. હવે અહીંયા તમારે ટેટ 2 ની માહિતી ફરી ફિલઅપ કરવાની થાય છે, જે તમારે ઇંગ્લિશમાં કરવાની રહેશે. હવે અહીંયા ટેટ 2 ની માહિતી છે, જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની માહિતી છે, જગ્યાનું નામ, વિષય કયો છે તમારો, તમારું પૂરું નામ લખવાનું છે, જાતિ લખવાની છે, બરાબર છે. અહીં પ્રથમ 3 ટેબમાં ટેટ 2 ની મુજબની માહિતી ભરેલી જોવા મળશે. એટલે કે અહીંયા ઉપરના જે ભાગમાં છે ત્યાં તમારે ટેટ 2 માં જે માહિતી ભરી હતી તે તમને જોવા મળશે. ત્યારબાદ પત્ર વ્યવહારનું સરનામું તથા અન્ય વિગતો તમારે ભરવાની રહેશે. હવે અહીંયા તમારે પત્ર વ્યવહારનું સરનામું ભરવાનું રહેશે. તમે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવો છો તો તેમાં તમારે યસ લખવાનું છે, અને તમે કયા જિલ્લામાં અરજી કરવા માંગો છો તેની માહિતી અહીંયા તમારે ભરવાની રહેશે. તમે જે જિલ્લામાં પસંદગી કરવા માંગતા હોય તે જિલ્લો અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. અહીં ઉમેદવાર જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે અરજી કરવા ઈચ્છે છે તે જિલ્લો પસંદ કરવાનો રહેશે. અહીં ઉમેદવાર જે જિલ્લો પસંદ કરે છે તે જિલ્લાની મેરિટ યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદના વિભાગમાં HSC ધોરણ 12 ની લાયકાતની વિગતો તમારે ભરવાની રહેશે. આ માહિતી તમે ભરી દેશો તેની પછી તમારે, જો તમે સ્નાતક છો તો તમારે સ્નાતકની લાયકાતની માહિતી ભરવાની રહેશે. અહીંયા આ વિભાગમાં તમે એ માહિતી ફિલઅપ કર્યા પછી તમારે ત્રીજા ભાગમાં સ્નાતકની લાયકાત ભરવાની રહેશે. એટલે કે અહીંયા એવું કહેવા માંગે ત્યાર પછીના વિભાગમાં અનુસ્નાતક શ્રેણી સ્નાતકની લાયકાત ની ભરવાની રહેશે. એટલે કે અહીંયા MA અથવા ML ની લાયકાત તમે ભરી શકો છો. એટલે અહીંયા તમારે જે MSc કર્યું, BSc, MSc, MA, MA જે પણ તમે કર્યું હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછીના વિભાગમાં તાલીમી લાયક BEd, PTC લાયકાતની વિગતો ભરી સેવ અને નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે આ બધા જ વિભાગો ભરાઈ ગયા પછી સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કર્યા બાદ સક્સેસ નો મેસેજ આવશે, જેમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો આગળ જોઈએ, આ વિભાગની અંદર તમારે જે લાગુ પડતા હોય એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. હવે અહીંયા તમારે લાગુ પડતા હોય તેની અંદર પહેલા તો ક્લિક કરવાનું છે. અહીંયા અપલોડ છે તો તમારે સ્કેન કરેલા ડોક્યુમેન્ટ તમારે જે લાગુ પડતા હોય તે તમારે કરવાના રહેશે. અહીંયા તમે વ્યૂ, તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે જે ડોક્યુમેન્ટ છે કે બીજું અપલોડ તો નથી થઈ ગયું, તો તેના માટે અહીંયાથી તમે વ્યૂમાં જોઈ શકો છો. અગર તમારાથી ખોટું કોઈ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું હોય તો અહીંયાથી રિમૂવ કરો અને ફરી પાછા અહીંયાથી અપલોડ કરી શકો છો. હવે તમારા બધા જ ડોક્યુમેન્ટ અને તમારી ભરાઈ ગયા બાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ વ્યૂ અને રિમૂવ બટન આપ્યું છે તે ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો રિમૂવ કરી નવું ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. તો મિત્રો આ પતી ગયા પછી તમારે અહીંયા હું બાંયધરી આપું છું તેવી ખાતરી વાળું જે એક પેરેગ્રાફ છે તેની બાજુમાં આપેલા નાના ચોરસની અંદર યસ ટીક કરી અને કન્ફર્મ કરવાનું રહેશે. હવે તમે જ્યારે તમામ ડોક્યુમેન્ટ યોગ્ય રીતના અપલોડ કરી બાંયધરી પર ટીક કરી કન્ફર્મ બટન પર ક્લિક કરશો, એકવાર એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાશે નહીં. આથી તમામ માહિતી ચકાસણી કર્યા બાદ જ એપ્લિકેશન ફોર્મ કન્ફર્મ કરશો. હવે મિત્રો તમે એપ્લિકેશન પર પોતાની જાતે ઘરે ભરતા હોય તો એપ્લિકેશનને કન્ફર્મ કરતા પહેલા પોતાના મિત્રો અથવા પોતાના ભાઈ બહેન અથવા માતા પિતા જો ભણેલા હોય તો તેમના સાથે ક્રોસ વેરિફિકેશન એપ્લિકેશન કરાવી લેવું, જેથી કોઈ પણ ભૂલ વધી જાય નહીં. કારણ કે જ્યારે નોકરી લેવાની વાત આવતી હોય અને તેવા ફોર્મ ભરવામાં તમે જો ભૂલ કરો તો એ બહુ મોટું નુકસાન થઈ જાય છે. તો આ રીતના તમારે એપ્લિકેશન ફોર્મમાં ભરેલી માહિતીને ચકાસણી કર્યા પછી જ તમારે તેને કન્ફર્મ કરવાનું રહેશે. કન્ફર્મ બટન પર ક્લિક કર્યા બાદ સક્સેસ નો મેસેજ આવશે, તેમાં ઓકે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો અહીંયા
એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ ડેશબોર્ડમાં એપ્લિકેશન સ્ટેટસ ફિલઅપ લખેલું જોવા મળશે. તે તમારું ફોર્મ ભરી ગયું છે. હવે એપ્લિકેશન પ્રિન્ટ તથા પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા વેલિડેટ એપ્લિકેશન પ્રિન્ટ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે જેવા આ પ્રિન્ટ ડાઉનલોડ કરશો અહીંયાથી એપ્લિકેશન ફોર્મનું, તો આ ફોર્મેટમાં તમને એપ્લિકેશન જોવા મળશે. તો મિત્રો, આ હતી જ્ઞાન સહાયક પ્રાથમિકની ફોર્મ ભરવાની માહિતી. જો તમને મારો વિડીયો માહિતીસભર લાગ્યો હોય અને તમને મારી વિડીયોની માહિતી ઉપયોગી થાય એવું લાગ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો, અમારી જોબ સરકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર.